સરકાર દ્વારા ગુજરાતની સામાન્ય જનતાની સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવા કરવાના હેતુસર સ્વનિર્ભર તબીબી કોલેજો ખોલવામાં આવેલી છે ત્યારે તાજેતરમાં એટલે કે 28 જૂન 2024ના રોજ ગુજરાત મેડિકલ એડ્યુકેશન અને રિસર્ચ સોસાયટી GMERS દ્વારા એક પરિપત્ર મારફતે શૈક્ષણિક વર્ષ 2024થી 25 માટે તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં સરકારી સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટા માટે વાર્ષિક ફી ધોરણમાં લગભગ 67% માંડીને 88% જેટલો અસહા અને આશા માટે વધારો કરવામાં આવ્યો છે, જેમાં વિગતવાર જોઈએ તો જનરલ કોટા માટે વાર્ષિક ફી ₹5.50 લાખ અને મેનેજમેન્ટ કોટા માટે ફી 17 લાખ જાહેર કરવામાં આવેલ છે। આ વાર્ષિક ફી ગત વર્ષેમાં જોઈએ તો કોટા લેવામાં આવતી હતી જે આ વર્ષથી લાગુ કરેલ ફી કરતાં ઘણી ઓછી હતી। 3.30 લાખ જનરલ કોટા અને 9 લાખ મેનેજમેન્ટ લાગુ કરેલ ફી વધારાથી જનરલ કોટામાં પ્રવેશ પામનાર વિદ્યાર્થી પોતાની MBBSની લાયકાત ગત વર્ષે ₹85 લાખથી મેળવતો હતો, તે આ વર્ષેથી વધીને MBBS પૂર્ણ થયે ₹24.75 લાખ ચૂકવશે, જ્યારે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી ₹4050 લાખથી મેળવતો હતો તે આ વર્ષથી વધીને પૂર્ણ થયે ₹73.50 લાખ ચૂકવશે, જેને લઈને વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા જે રીતે મેડિકલની અંદર સ્નાતક વિદ્યાર્થીઓમાં GMERS તરફથી જે વધારો તોતિંગ વધારો જેને કહી શકાવામાં આવે છે એનો અમે આજે આમ આદમી પાર્ટી વડોદરા શહેર સખત શબ્દોમાં એને વિરોધ કરીએ છીએ। માનનીય મુખ્યમંત્રીશ્રીને આજે અમે આવેદનપત્ર આપીને એક વિનંતી કરી છે કે સાહેબ આપની ડબલ એન્જિનની સરકાર છે, સંવેદનશીલ સરકાર છે, જ્યારે સંવેદનશીલની વાતો હોય ત્યારે વિદ્યાર્થીઓ પ્રત્યે એક કૂણું વલણ હોવું જોઈએ। એની જગ્યાએ MBBSમાં 14 લાખને બદલે 14,75,00,000 લાખને બદલે જે 24 લાખ જેટલો વધારો કરવામાં આવ્યો છે, અસહ્ય વધારો છે। આ વધારો જોવામાં આવે તો 67%થી લઈ અને 80% જેટલો વધારો છે, એનો સખત શબ્દોમાં વિરોધ કરે છે। એક બાજુ આપણે વાત કરીએ છીએ કે ભણશે ગુજરાત, પણ જ્યારે એક ગરીબ અને મધ્યમ વર્ગનો મા બાપ જ્યારે પોતાના દીકરાને પેટે પાટા બાંધી અને ભણાવતો હોય છે, આવો તોતિંગ વધારો તમે કર્યો છે, એક સામાન્ય વ્યક્તિ ડૉક્ટરનું સ્વપ્ન ભૂલી જશે। માટે અમે તાત્કાલિક અસરથી આ વધારો પાછો ખેંચાય એના માટે આવેદનપત્ર આજે કલેક્ટરશ્રી દ્વારા મુખ્યમંત્રીને આપવામાં આવેલ છે। આજે અમે અહીંયા કલેક્ટર ઓફિસે એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જે ડબલ ઇન્જિનની સરકાર ગુજરાતની અંદર મેડિકલ સ્ટુડન્ટો પર તોતિંગ ડબલ વધારો લાવી છે। જે ફી પહેલાં 3,30,000 હતી તેને 5.5 લાખ કરવામાં આવી, જે 9 લાખ હતી તેને 17 લાખ કરવામાં આવી, જે 23 લાખ હતી એને 40 લાખ કરવામાં આવી, 40 લાખને સીધા 76 લાખ કરવામાં આવ્યા। વાલીઓએ પોતાના બાળકોને પોતાના પેટે પાટા બાંધી અને આજે મેડિકલ સ્ટુડન્ટ બને ત્યાં સુધી ભણાવ્યા હોય અને એકાએક એમને જો મેડિકલ સ્ટુડન્ટ તરીકે એડમિશન મળવા જતું હોય અને આવું તોતિંગ વધારો જોઈ ગરીબ પ્રજા કે ગરીબ જનતા ભણી જ ના શકે તેવું આજે ડબલ ઇન્જિનની સરકારે પોતાની ફીઓ વધારી અને આ લક્ષ્યથી કે ફીઓ વધે તો બાળકો ભણી ન શકે। અમારી આજે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી તેવી માંગ છે કે જે આ વધારો કરવામાં આવ્યો છે, કદાચ છોકરાઓ, બાળકો, વિદ્યાર્થીઓ ક્યાંકથી લોન લઈ કે કોઈની પાસેથી ઉછીના પૈસા લઈ અને ડૉક્ટર તો બની જશે, પણ એ જે એમનો વ્યવસાય છે સેવા આપવાનું કામ એ ક્યારેય નહીં કરે। લોકો પાસે પૈસા કમાવાની દૃષ્ટિએ પૈસાની ઉઘરાણીઓ કરશે અને મોટી મોટી ફીઓ લેશે। એટલે આપના માધ્યમથી આજે અમે જણાવવા માગીએ છીએ કે આ પોતાની ફીઓ જે વધારી છે, જે ડબલ કરી છે, તે પાછી ખેંચવામાં આવે જેથી બાળકો પોતાનું ભવિષ્ય સુધારી શકે અને ડૉક્ટર બની શકે।